અમદાવાદની યુનિવર્સિટી હોસ્ટેલમાં નમાઝ પઢવાને લઈને થયેલી મારામારી બાદ રાજ્યનું ગૃહ વિભાગ પણ સતર્ક બન્યું છે। અમદાવાદ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને થયેલી પથ્થરમારાની ઘટના બાદ હર્ષ સંઘવીએ તાત્કાલિક બેઠક બોલાવી છે। અમદાવાદના સર્કિટ હાઉસ ખાતે ગૃહ રાજ્યમંત્રીની આગેવાનીમાં મળેલી બેઠકમાં સમગ્ર ઘટના અંગે તપાસના આદેશ આપવામાં આવ્યા। એટલું જ નહીં, આ સમગ્ર ઘટનામાં જવાબદારો સામે કડક પગલાં લેવા હર્ષ સંઘવીએ આદેશ આપ્યો છે। અમારા સંવાદદાતા અપૂર્વ લાઈવ જોડાઈ ગયા છે વધુ વિગતો સાથે। અપૂર્વ, જણાવશો કે જે પ્રકારની ઘટના અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીમાંથી સામે આવી છે, વિદેશી જે વિદ્યાર્થી હતો નમાઝ પઢી રહ્યો હતો, એ ક્યાંથી આવ્યો હતો? जी ચોક્કસથી વાત કરીએ તો ગઈકાલે મોડી રાત્રે ગુજરાત યુનિવર્સિટી હોસ્ટેલમાં મારામારીની ઘટના સામે આવી છે। ઘટના એવી હતી કે વિદેશથી આવેલા વિદ્યાર્થીઓ નમાઝ પઢી રહ્યા હતા। તે દરમિયાન અસામાજિક તત્વોનું ટોળું હોસ્ટેલ ખાતે આવી પહોંચ્યું ને કેમ નમાઝ પઢી રહ્યા છે સહિતની બોલાચાલી દરમિયાન મામલો થોડો બિચકાયો હતો અને જે દરમિયાન મારામારી પણ થઈ હતી, પરંતુ મારામારીમાં 3 જેટલા વિદ્યાર્થીઓને ઈજા થતા અત્યારે એસવીપી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। તો મહત્વની વાત કરીએ તો આ મામલાને લઈને ગૃહ વિભાગ પણ હરકતમાં આવ્યું છે, કારણ કે વિદેશી વિદ્યાર્થીઓ હોવાથી મામલો આંતરરાષ્ટ્રીય પણ બની ગયો છે। આંતરરાષ્ટ્રીય મીડિયામાં પણ આ સમાચાર પ્રકાશિત થઈ ગયા છે। મહત્વની વાત કરીએ તો અત્યારે જ હર્ષ સંઘવીએ પોલીસ કમિશનર ડીજીપી વિકાસ સહાય તેમજ સાયબર ક્રાઇમના જેસીપી સહિતના અધિકારીઓની બેઠક મળી હતી। બેઠકમાં ચોક્કસથી યોગ્ય તપાસ થાય, કોઈ તપાસમાં કોઈ ચૂક ન રહી જાય, કારણ કે વિદેશી વિદ્યાર્થીઓ હતા જેને કારણે વિદેશી મીડિયામાં પણ આ સમાચાર પ્રકાશિત થયા હતા, તેને કારણે કોઈ ચૂક ન રહી જાય તે માટેના પણ તપાસના આદેશ આપવામાં આવ્યા છે। શું કઈ રીતની કાર્યવાહી કરવામાં આવશે તેને લઈને હજી તો કોઈ ચોક્કસ નિવેદન સામે આવ્યું નથી, પરંતુ હર્ષ સંઘવી હરકતમાં આવ્યા છે અને અમદાવાદના સર્કિટ હાઉસ ખાતે પોલીસ કમિશનર સહિતના અધિકારીઓની બેઠક પણ યોજાઈ હતી। બેઠક અત્યારે સમાપ્ત થઈ છે। તમામ પોલીસ અધિકારીઓ ગુજરાત યુનિવર્સિટી પહોંચી રહ્યા છે। કઈ રીતની તપાસ થશે તે યોગ્ય વિગતો સામે આવશે, પરંતુ વિદેશી વિદ્યાર્થીઓ હોવાથી ચોક્કસથી મામલો ગંભીર છે, કારણ કે મારામારીની ઘટના સામે આવી તેને લઈને યુનિવર્સિટીના સત્તાધીશો સામે પણ સવાલો ઉઠી રહ્યા છે, કારણ કે સિક્યુરિટી હોવા છતાં પણ આટલો મોટો ટોળું યુનિવર્સિટીમાં કઈ રીતે આવી પહોંચ્યું, અથવા વિદ્યાર્થીઓ હતા કે બહારના કોઈ વ્યક્તિઓ હોસ્ટેલમાં આવીને મારામારી કરી ગયા, તેને લઈને પણ અત્યારે તપાસ ચાલી રહી છે। તેમજ હર્ષ સંઘવીએ તપાસમાં કોઈ ચૂક ન રહી જાય તે માટેના ચોક્કસથી આદેશ આપ્યા છે। જે લોકોએ મારામારી કરી હતી, કેટલા લોકો આવ્યા હતા અને તેમાંથી કેટલા લોકોની ધરપકડ થઈ છે? અત્યાર સુધીમાં કેટલા લોકોની અટકાયત થઈ છે? જે પંચનામું અત્યારે ચાલી રહ્યું છે, 200 જેટલા લોકોનું ટોળું યુનિવર્સિટી ખાતે આવી પહોંચ્યું હતું તેવા વિડીયો પણ સામે આવ્યા છે। ટોળુએ નમાઝ પઢી રહ્યા, કેમ નમાઝ પઢી રહ્યા છે સહિતની બોલાચાલી બાદ મારામારી કરી, તેમજ વિદેશથી આવેલા જે વિદ્યાર્થીઓના વાહનો હતા તેમાં પણ તોડફોડ કરી હતી, તેમજ વિદ્યાર્થીઓના રૂમમાં પણ તે લોકોએ તોડફોડ કરી હતી। અત્યારે પંચનામું ચાલી રહ્યું છે। કોણ હતા તે લોકો? વિદ્યાર્થીઓ હોસ્ટેલના હતા કે બહારથી કોઈ વિદ્યાર્થીઓ આવ્યા હતા, તેને લઈને પણ પોલીસ અત્યારે તપાસ કરી રહી છે। આભાર।